આજે બીજી તારીખ અને ત્રીજો મહિનો અને 2026ની તમામે તમામ ગાયોની માહિતી આજની તારીખમાં આપી દઉં છું। તમામ ગાયોની માહિતી આપણે પહેલા નંબરથી ગાય ચાલુ કરીએ। અરે આ ગાય ગાભણમાં છે, 10 થી 15 દિવસની વાર છે, અંદાજિત 12 થી 13 લીટર દૂધ કરે એવી ગાય છે। પછી બીજા નંબરની ગાય તાજી વિયાયેલી છે, 8 થી 9 લીટર દૂધ હાજરમાં છે, 4 થી 5 દિવસની વિયાયેલી છે। પછી ત્રીજા નંબરની ગાય ગાભણમાં છે, 13 થી 14 લીટર જેટલું 1% દૂધ આપે એવી ગાય છે અને 7 થી 8 દિવસ લઈ લેશે। ચોથા નંબરની ગાય, આ ગાય તાજી વિયાયેલી છે, 3 દિવસની, 5 થી 6 લીટર દૂધ હાજરમાં છે, 12-13 લીટર જેટલું દૂધ 1% આપે એવી ગાય છે। પાંચમા નંબરની ગાય શિંગડાવાળી ગાય છે, 10 લીટર દૂધ 1% હાજરમાં છે, ફરજિયાત 2 ટાઈમ દોઈને લેવાની અને 8 થી 9 દાડા વિયાણા થઈ ગયા છે। પછી આરિયા વાસ રેડલી છે, આરિયા 10 થી 12 દિવસ લઈ લેશે, ગાભણમાં છે અને અંદાજિક 8 થી 9 લીટર જેટલું દૂધ આપે એવી સંભાવના ખરી। પછી આરિયા ગાય ગાભણમાં છે, 8 થી 10 દાડા જેટલી અંદાજે કાચી છે અને 10-11 લીટર દૂધ કરે એવી ગાય છે। પછી આરિયા એક આ તાજી વિયાણી છે ગાય અને 12 થી 13 લીટર જેવું દૂધ કરે એવી ગાય છે। હાલમાં 8 થી 9 લીટર દૂધ હાજરમાં છે, 2 ટક ફરજિયાત દોઈ લેવાની। પછી એક આરિયા બીજા વેતરની છે, ગાભણમાં છે અને 10 દિવસ જેટલા લઈ લેશે। પછી આ શિંગડાવાળી છે, એનું 7 થી 8 લીટર દૂધ હાજરમાં છે અને ખાસ કરીને 2 ટાઈમ દોઈને લેવાની। 7 થી 8 દિવસ થઈ ગયા છે વિયાણાને, એટલે તમામે તમામ ગાયોનો હવે એક નંબર કહી દઉં તમને કે કદાચ તમને યોગ્ય લાગે તો ગાયનો સ્ક્રીનશોટ ફોટો પાડી અને મોકલી દેવાનો। આરિયા ગાય છે 1 નંબરની। પછી આ છે બીજા નંબર, આ 3 નંબર, 3 થી આરિયા 4, 4 થી આરિયા 5, 5 થી આરિયા 6, 6 થી આરિયા 7મા નંબરની, સ્ક્રીનશોટ ફોટો પાડીને મોકલવાનો। આ છે 7મા નંબરની। પછી આરિયા છે 8 નંબરની, હે આ છે 8 નંબરની, 8 થી આ છે 9 અને આરિયા છે 10। ગાભણ ગાયમાં ગેરંટી આવશે અને વિયાયેલી ગાય છે એમાં તમારે ફરજિયાત 2 ટાઈમ દોઈને લેવાની। સાંજે 5 વાગે દોવાની ને સવારે 5 વાગે દોવાની। બંને ટાઈમ ગાય દોયા વગર લેવી નહીં, બંને ટાઈમ દોઈને લેવી। સવારે 5 વાગે ને સાંજે 5 વાગે બંને ટાઈમ દોઈ અને ફરજિયાત આપણે વાડેથી ગાયો લેવાની। અને હારી આ ગાય ગાભણમાં છે, આજની બીજી તારીખ, ત્રીજો મહિનો 2026ની ગાયો, તમામ ગાયો હાજરમાં આપણી પાસે બનાસકાંઠાની લોકલ ગાયો છે। ચલો, જય માતાજી।